પેલી બાજુ એક આપો, લેડીઝ બાજુ. परम कृपालु श्री वल्लभनंदन श्री वल्लभाधीश की जय। એ જરૂર ઉપયોગી છે. નાનું પુસ્તક છે, સમજી શકાય એવું છે, સરળતાથી સમજાય તેવું છે. તો આ ઉપરોક્ત બધા પુસ્તકો આપણને અહીં બહાર કાઉન્ટર પરથી મળી રહેશે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. શ્રી ગોવર્ધન નાથ કી. પ્રિયા ગોપી ભક્તો સુરતુ સતતં વલ્લભૈતિ પ્રથાવસ્યાસ્માકં હૃદિ સુભગમૂર્તિ સકરુણા આચાર્ય ચરણાદ્વन्द्वम्
आचार्य जी श्री महाप्रभु जी की जय। श्री गोसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री महाराज जी। श्री बाल कृष्ण नमामि यमुनामहं सकल सिद्धि हेतु मुरारी पद पंकज सुरद मंदरेणुतटं तटस्थ नवकानन प्रकटमूर्तिपुष्पाम्बुना सुरासुरसुपूजिता स्मरपितु श्रियं बिभ्रतिं तदमन्दपूरोज्ज्वला विलासगमनोल्लस प्रकटगण्डशैलोन्नता सघोषगतिदन्तुरा समधिरूढदोलोत्तमा मुकुन्दरतिवर्धिनी जयति वर्धमन्दोऽसुता भुवं भुवनपावनी मधिगता ममेकस्मनि प्रिया
અદ્ભુત શ્રીમદ આચાર્ય ચરણની કૃપા, અદ્ભુત શ્રી વ્રજવિહારીજીના વિહારો, અદ્ભુત શ્રી યમુના મહારાણીજીની કરુણા, અદ્ભુત કલ્પનાની બહાર ન સાધન હોય ને સાધન બનાવી મૂકે, અશક્ય હોય ને શક્ય કરી મૂકે એવી આ ગરવી ગાથા. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાયાદ્ભૂત કર્મણે રૂપનામ વિભેદેન જગત ક્રીડિત યો યત. શાસ્ત્રાર્થ પ્રકરણના મંગલાચરણમાં કોણ જાણે મહાપ્રભુજીને કૃષ્ણ દેખાયા અદ્ભુત કર્મણે. ભગવાન ખરા, તસ્મૈ લોકવેદ પ્રસિદ્ધ ખરા, પણ કૃષ્ણ તો ખરા, સદાનંદ તો ખરા, શૃંગાર રસાત્મક પણ ખરા, પણ સાથે સાથે અદ્ભુત કર્મણે, અદ્ભુત કર્મા કૃષ્ણ છે. અને અદ્ભુત કર્મા એ મહાપ્રભુજી પણ પધાર્યા કૃષ્ણના રૂપમાં નહીં, ખરું કે મહાપ્રભુજી કૃષ્ણના રૂપમાં, કૃષ્ણ મહાપ્રભુજીના રૂપમાં પધાર્યા. દર્શન ઘણાને કરાવ્યા કૃષ્ણના રૂપમાં, અને જરૂર પડે તો રણછોડજીના રૂપમાં પણ પદ્મા રાવલજીઓના દર્શન કરાવ્યા. અદ્ભુત કર્મણે, અદ્ભુત કર્મા છે. પોતાનું રૂપ દર્શન કરાવ્યું, પોતાના સ્વજનોને, પ્રભુના પ્રિયજનો જે ખોવાયા હતા, જગતમાં ભૂલા પડ્યા હતા, એને શોધવા આચાર્યજીને મોકલ્યા હતા શ્રી ઠાકુરજીએ. એમને શોધવા આવ્યા સામે ચાલીને. કદાચ કોઈ છોકરું મેળામાં મા બાપ સાથે નીકળ્યું હોય, ભૂલું પડી જાય તો સાચું કહેજો, છોકરું રડે કે ન રડે? છોકરું મા બાપને શોધે કે ના શોધે? હા, મા બાપ તો છોકરાને શોધતા હોય, બરાબર, સ્વાભાવિક છે આ વાત. પણ છોકરું મા બાપને શોધે કે ના શોધે? એ વધારે સ્વાભાવિક ખરું કે નહીં? છોકરું ગભરાતું હોય, મેળામાં અજાણ્યાઓની વચમાં સ્વકીયોને શોધતું હોય, સ્વકીય ન દેખાતા હોય, ચિંતાતુર હોય, ઉપાય કશો ન દેખાતો હોય, માર્ગ ન જડતો હોય, છેવટે રૂ રુદુ સુસ્વરમ રાજન, છોકરું ધ્રુસકે ધ્રુસકે રડી પડે. હા, એમ સંસારમાં ભૂલા પડેલા જીવોએ ભગવાનને શોધવાના હોય, ભગવાન માટે રડવાનું હોય, ભગવાન માટે માર્ગ શોધવાનો હોય. પણ જવા દો, એવી બુદ્ધિ, એવી શોધ, એવી સમજ લાવે ક્યાંથી? જીવ તો દૈવી છે, પડ્યા તો ભૂલા છે, પણ ભાન નથી કે અમે ભૂલા પડ્યા છીએ. દૈવી હોવા છતાંય ભૂલા પડ્યા છીએ, ભાન નથી. અમે બધાના પ્રવાહમાં બધાના જેવા છીએ, એ ભાનમાં ફરે છે. એને શોધવા માટે મા બાપ જેવા લાલનથી શ્રી કૃષ્ણથી ન રહેવાયું. મારા જીવો છે, લીલામાંથી વિખૂટા પડ્યા છે. આચાર્યજીને આ સ્વામીની સ્વરૂપને સન્મનુષ્ય આકૃતિ આપી પધરાવ્યા. વિખૂટા પડેલા જીવને તમે લઈ આવજો. મા બાપે શોધ શરૂ કર્યો. આ અદ્ભુત. ભૂલું પડેલું છોકરું રડતું નથી, એને ખબર નથી કે હું ભૂલો પડ્યો. દૈવી જીવ છે, સંસારમાં આવ્યો છે, અહંતા મમતામાં આથડે છે. ભૂલી ગયો કે હું દૈવી છું, કૃષ્ણનો છું. એને થયું કે હું જેના ઘરમાં જન્મે મા બાપનો છું, જે પતિ પત્નીના સંબંધે જોડાયો છું તેમનો છું, જે સંબંધોમાં સંકળાયેલો હતો એ સંબંધોએ પોતાને પોતાનો માન્યો. ભૂલી ગયો હું કૃષ્ણનો છું. ભૂલી ગયો મારું જીવન કર્તવ્ય સેવા છે. એ ભૂલી ગયો નોકરી, ધંધો, કુટુંબ પોષણ, શરીર રક્ષણ, મન તોષણ, આ બધું મારું કર્તવ્ય છે. આ ભૂલ્યો પડેલો જીવ શોધતો નથી એના મા બાપની જેમ ભગવાનને, શોધતો નથી એની સેવાને, શોધતો નથી એના સંબંધને, શોધતો નથી એના માર્ગને. કેટલા મળશે શોધનારા? 84-252ના જમાનામાં પણ જુઓ, શોધનારા કેટલા હતા? અને શોધવા આવેલા એક જ હતા આચાર્ય ચરણ.
અનુગ્રહ, આનું નામ અદ્ભુત. નહીંતર બાળક રડતું હોય ને શોધતું હોય એ સ્વાભાવિકતા હતી, અને અહીંયા અસ્વાભાવિક હતી. ભૂલો પડ્યો છે, ભાન નથી એવા બાળકને શોધવા માટે એનો પાલક આવ્યો. ક્યાં છે મારા છોકરાઓ? ક્યાં છે દૈવી જીવો? દૈવી જીવોનો શોધ છે, જીવોનો શોધ નથી. હા, જીવવા મથે તે જીવ, અને પ્રભુ માટે જીવવા મથે નામ દૈવી જીવ. સ્વભાવ વિજયો ભવે. જીવવા મથે પોતાને અનુકૂળ હોય એ કરવા મથે નામ જીવ, અને સ્વભાવ વિજય, સ્વભાવ પોતાને ગમતું કરવામાં હોય. સ્વભાવ વિજય પોતાને ગમતું કરવામાં નહીં, પ્રભુને ગમતું કરવામાં હોય. સ્વભાવ વિજય. આ અદ્ભુત કર્મ. હા, શોધવા મોકલ્યા, અને શોધવા તો કેવા નીકળ્યા. એક સ્થળે બેસીને આચાર્યજીએ પોકાર નહોતો કર્યો, આવો અહીંયા બેઠો છું, મારી પાસે મને મળજો. જ્યાં જ્યાં દૈવી જીવ હતા ત્યાં પરિભ્રમણ કર્યું, સામે ચાલીને પધાર્યા. ગામે ગામ જ્યાં જ્યાં દૈવી જીવ હતા ત્યાંથી આકર્ષાઈને આવશે. પણ હા, એક મર્યાદા રાખી, દૈવી હશે તે આવશે. હા, ખબર ન કરતા કે અમે આવ્યા છીએ. આવ્યા હતા દૈવી જીવ માટે, ખબર ન કરશો કે અમે આવ્યા છીએ. આ શું કહેવાય ભાઈ? આવ્યા હતા શું કરવા? દૈવી જીવને શોધવા માટે, દૈવી જીવના ઉદ્ધાર માટે. અને કહે છે ખબર ન કરશો કે અમે આવ્યા છીએ. આવ્યા છે દૈવી જીવ માટે, ખબર ન કરશો તો અમે આવ્યા છીએ. કારણ પરીક્ષા હતી. દૈવી હશે તેની મળે આકર્ષાશે અને આવશે. આસુર હશે તે અળગા રહેશે. આપણે ભગવાનથી અળગા રહીએ છીએ કે ભગવાનની પાસે પહોંચીએ છીએ? ભગવાન સાથે સ્નેહ કરે દૈવી જીવ ભગવાન પાસે પહોંચી જાય, જાણે અજાણે પણ એનું નામ દૈવી જીવ. ક્યારેક તો ઈચ્છા અનિચ્છાએ પણ મળી જાય ને પહોંચી જાય. હા, એનું નામ દૈવી જીવ. શોધતો ન હોય, અને એને શોધતો ભગવાનનો સંદેશ આવે, ભગવાનનો પ્રેમનો પ્રવાહ આવે, ભગવાનનો દિવ્ય જીવનનો માર્ગ એના આચાર્ય ચરણ પધારે. આનું નામ અદ્ભુત. પેલાને ખબર નથી, છોકરું તો તરફડતું નથી ને રડતું નથી. હા, તમે બ્રહ્મ સંબંધ લીધેલો બધાએ? તરફડતા હતા કે ક્યારે ભગવાનને મળું, ભગવાનનો છું, ભૂલો પડું છું, ભાન હતું ભાઈ તમને બધાને? અને કોણ શોધતા આવ્યા? આચાર્ય ચરણ. તો ભૂલો પડેલો શોધે એ સ્વાભાવિક છે, પણ ભૂલે પડેલાને શોધે અસ્વાભાવિક છે. અને આવ્યા છતાંય કહેશો નહીં કે અમે આવ્યા છીએ. અને અસ્વાભાવિકતા દૈવી હશે તો આવશે. આ વિલક્ષણતા. અદ્ભુત કર્મણે કોના છીએ એ પણ ભૂલી ગયેલા, કોઈકના બનીને બેઠેલા, એને પોતાના બનાવવા માટે આવ્યા આચાર્ય ચરણ. ધ્યાન રાખજો. હા, કોઈકના બનીને બેઠેલા. અમે તો ફલાણાના પત્ની છીએ, ફલાણાના પતિ છીએ, ફલાણાના પુત્ર છીએ, ફલાણાના પિતા છીએ કે પુત્રી છીએ. આ બધી અજ્ઞાનવશતામાં કોઈકના બનીને બેઠેલા એને પ્રભુના બનાવવા માટે, પોતાના બનાવવા માટે વલ્લભાચાર્યજી પધાર્યા. પોતાના હોય ને પોતાના રાખવા સહેલા ન પડતા હોય, તો પોતાના ન હોય એ પારકા બનીને બેઠા હોય, એને પારકા નથી એનું ભાન કરાવીને પોતાના બનાવવા સહેલું કે અઘરું? સહેલું કે અઘરું? અને અઘરું કામ પણ મધુરું બનાવીને પધાર્યા. સામે ચાલીને કરુણાનો પ્રવાહ વહેતો હોય તેમ આવ્યા આચાર્ય ચરણ. ભગવાનમાંથી વહેતી એ કરુણા આચાર્ય ચરણ દ્વારા અભિવ્યક્ત થઈ, શાસ્ત્રના પ્રદાનના રૂપમાં, પ્રવાસના રૂપમાં અને જીવોના અંગીકારના રૂપમાં. ત્રણ ક્રિયાઓ ત્રિવેણીના જેવી દેખાઈ. શાસ્ત્ર સરણી, કૃપા સરણી, સેવા સરણી અને જીવોના અંગીકારની સરણી બ્રહ્મ સંબંધ આદિ દ્વારા. આદિ એટલે અષ્ટાક્ષર મંત્ર પણ ખરો. એટલા માટે જીવોના અંગીકાર માટે પધાર્યા. અને પધારેલા એ વિલક્ષણતા એ કરી કે કરુણા વહાવી. હા, કરુણા વહાવી એટલા માટે કે દૈવી જીવોની જે સ્વાભાવિકતા હતી એ નહોતી દેખાતી, છતાં
એ સ્વાભાવિકતા દબાઈ ગઈ હતી, દટાઈ ગઈ હતી, અને બહાર કાઢીને અભિવ્યક્ત કરીને પાછા પોતાની પાસે લીધા. આ ગુંગળામણમાંથી છોડાવ્યા, ગૂંચવણમાંથી માર્ગ આપી દીધો, અને આખી એક જીવનની સુરેખ પદ્ધતિ આપી દીધી જીવવાની. એનું નામ ષોડશ ગ્રંથ. કોઈકના બની ગયા છીએ, કોઈકના છીએ ભ્રાંતિમાં જીવીએ છીએ, સાચો માર્ગ મળતો નથી, શોધવાનો પણ પ્રયત્ન નથી કરતા. એવા લોકો માટે પણ અનુગ્રહની એક સરણી સરતી આવી, માર્ગ ચીધતી આવી કરુણાના રૂપમાં. એ કરુણા ગ્રંથના રૂપમાં ઉદ્ભવી ષોડશ ગ્રંથ. બધાય ગ્રંથોનો સાર પુષ્ટિમાર્ગીય પદ્ધતિમાં કે પુષ્ટિમાર્ગીય પરિપાટીમાં જો સમાઈ જતો હોય તો ષોડશ ગ્રંથોમાં. ભાષ્ય એનો પ્રકાર જુદો છે. હા, ખુદ આચાર્ય ચરણોએ પણ પોતાના સ્વરૂપની વિલક્ષણતા બતાવી. આધ્યાત્મિક અભિપ્રાયો, આધિદૈવિક અભિપ્રાયો, આધિભૌતિક અભિપ્રાયો અને નિર્ગુણ અભિપ્રાયો અભિવ્યક્ત કર્યા. અણુભાષ્યમાં આપનો આધિભૌતિક અભિપ્રાય છે, પણ સાથે સાથે વ્યાસ મતાનુયાયી વલ્લભાચાર્યજી અણુભાષ્યમાં છે. નિબંધમાં વિષ્ણુ સ્વામી મતાનુયાયી શ્રી વલ્લભાચાર્યજીના દર્શન થશે. સુબોધિનીજીમાં શ્રી લક્ષ્મણ ભટ્ટાત્મજ વલ્લભાચાર્યજીના દર્શન થશે. અણુભાષ્ય આધિભૌતિક, નિબંધ આધ્યાત્મિક, સુબોધિનીજી આધિદૈવિક, અને ષોડશ ગ્રંથો નિર્ગુણ. અને ષોડશ ગ્રંથોમાં વલ્લભાચાર્યજી ન વ્યાસ મતાનુયાયી છે, ન વિષ્ણુ સ્વામી મતાનુવર્તી છે, ન લક્ષ્મણ ભટ્ટાત્મજ રૂપે ઓળખાવે છે. વદતિ વલ્લભ શ્રી હરે, શ્રી હરિના વલ્લભ છે. આ નિર્ગુણ અભિપ્રાય છે. સાત્વિક હોય તે જ્ઞાન આપીને અટકી જાય, રાજસ હોય તે પ્રવૃત્તિ કરાવે, તામસ હોય દ્રઢતા આપે, પણ નિર્ગુણ કૃષ્ણનિષ્ઠ બનાવે, કૃષ્ણમાં સ્થિર કરે, કૃષ્ણમાં દ્રઢ કરે. કોઈકના બનીને બેઠા છીએ એમાંથી પ્રભુના બનાવે, પ્રભુના બનાવતી દ્રઢતા આપે, સાચી સમજને સાચી ઓળખ કરાવે. એવી જીવન પદ્ધતિ આલેખી, જેમાં એનું નામ ષોડશ ગ્રંથ, નિર્ગુણ અભિપ્રાય આચાર્ય ચરણોનો. અણુભાષ્યમાં બ્રહ્મસૂત્રાનુસારી અર્થો છે. નિબંધમાં સર્વશાસ્ત્રોના આલોડનપૂર્વક અર્થ કર્યાની પ્રતિજ્ઞા કરી છે. સુબોધિનીમાં વ્યાસની સમાધિ ભાષાને અનુકૂળ અર્થોનું ઉદ્ઘાટન કર્યું છે. પણ ષોડશ ગ્રંથમાં એ બધાનું આલોડન કરી શાસ્ત્ર રૂપે પુષ્ટિ વૈભવ પ્રગટ કરતા સ્વતંત્ર પુષ્ટિમાર્ગીય જીવન પદ્ધતિ દર્શાવતા સિદ્ધાંતો દર્શાવ્યા છે. આ સ્વતંત્રતા છે ષોડશ ગ્રંથની. અને નિર્ગુણ શા માટે? મનનિષ્ઠમ નિર્ગુણમ મતમ 11મા સ્કંદમાં કૃષ્ણ કહે છે, મારામાં સ્થિર થયેલું હોય, મારામાં સ્થિત થયેલું હોય, મારામાં દ્રઢ થયેલું એનું નામ નિર્ગુણ. ષોડશ ગ્રંથો છેવટે કૃષ્ણમાં દ્રઢ છે, કૃષ્ણમાં સ્થિત છે, કૃષ્ણમાં ગતિ આપનારા છે, કૃષ્ણમાં મતિ આપનારા છે, કૃષ્ણમાં રતિ આપનારા છે. એટલા માટે નિર્ગુણ છે. જેટલી સ્થિરતાથી સંસારને વળગી રહ્યા છીએ
જેટલી સ્થિરતાથી આપણી અહંતા મમતાને પકડી રહ્યા છીએ, જતન કરીને જાળવી રહ્યા છીએ, એ શિથિલ કરીને પ્રભુની સાથે અહંતા મમતાને જોડી દઈને લૌકિક સંસારમાંથી અલૌકિક સંસારમાં જોડી દે, દ્રઢ બનાવી દે, એનું નામ નિર્ગુણ, એનું નામ ષોડશ ગ્રંથ. એના આરંભમાં કોઈ યોગ્યતા, કોઈ પાત્રતા દર્શાવી નથી. એટલા માટે કરુણામયી શ્રી યમુનાજીને પધરાવ્યા મંગલાચરણમાં. કરુણામાં કઈ પાત્રતા હોય? કરુણા જેના પ્રત્યે કરવી છે એની કઈ પાત્રતા, એના કયા પ્રયત્નો, એની કઈ પરિસ્થિતિનો વિચાર થાય? સુખદેવજીને પૂજ્યો. જે ભાગવત અવતાર લેતા પહેલાં મૂળ સ્વરૂપથી ભગવાને વ્યાપી વૈકુંઠમાં બ્રહ્માજીને સંભળાવેલું, માત્ર બ્રહ્માજીને, બીજાનો અધિકાર ન લાગ્યો. બ્રહ્માજીએ બ્રહ્મલોકમાં એ જ ભાગવત પોતાના સાનુકૂળ બનેલા દીકરા નારદને સંભળાવ્યું. બીજા દીકરાઓ હતા, બ્રહ્મર્ષિઓ હતા, એને ન સંભળાવ્યું. નારદ એક જ અનુકૂળ હતા, એને સંભળાવ્યું, બીજાઓને નહીં. એક જ વક્તા ને એક જ શ્રોતા. નારદજી એ ભાગવત સરસ્વતી તટે બિરાજતા, ખેદ કરતા, શું ખૂટે છે ને શું કરવાનું બાકી છે શોધતા મહર્ષિ વ્યાસને આપ્યું. વ્યાસના શિષ્યોને નહોતા બોલાવ્યા, બીજા મહર્ષિઓને નહોતા બોલાવ્યા, માત્ર વ્યાસને આપ્યું. એક શ્રોતા, એક વક્તા. વ્યાસે પોતાને મળેલું એ ભાગવત સમાધિમાં લાવ્યા હતા, ભૂલી ગયા હતા. નારદ દ્વારા સમાધિનાનુસ્મરતદ્વિચેષ્ટિતમ સંદેશ મળ્યો. સમાધિથી ભગવાનની લીલાઓનું અનુસ્મરણ કરો, અને એ સંદેશથી દર્શન કર્યું. પોતાના સાનુકૂળ વિરક્ત પુત્ર સુખદેવજીને ભણાવ્યું. બીજા શિષ્યો વેદ ધારણ કરનારા જૈમિની, વૈશંપાયન વગેરે હતા, કોઈને નથી બોલાવ્યા. કેવલ સુખદેવજીને ભણાવ્યું. એક ગુરુ, એક શિષ્ય. અને સુખદેવજી વ્યાસ પાસેથી ભાગવત લઈ પોતાની મસ્તીમાં મસ્ત બની લીલાનું દર્શન કરતા ગાતા ગાતા નીકળ્યા. નિગમ કલ્પતરોર્ગલિતમ ફલ, અને આવ્યા વગર નિમંત્રણે સામે ચાલીને પરીક્ષિતની સભામાં. બાપના બોલાવ્યા છતાંય પાછા નહોતા આવ્યા. વિષ્ણુના અવતાર, જ્ઞાનકલાના અવતાર વ્યાસનો આશ્રમ પણ છોડ્યો તો સંગભયથી. એ સુખદેવજી સંસારીઓ બેઠા હતા એ સભામાં આવ્યા. ડર ન લાગ્યો, ભાગવત ભણીને પધાર્યા હતા. હવે તો ડર ન લાગ્યો, સામે ચાલીને આવ્યા અને સંસારીણાં કરુણયા પુરાણ ગોહિયમ. રાજા પરીક્ષિત તો અધિકારી હતા, ગર્ભમાં ભગવાનનું દર્શન કરીને બેઠા હતા, ભગવાનને શોધતા હતા, ઉત્તમ વૈરાગ્યવાળા હતા, દ્રઢ વૈરાગ્યવાળા હતા. એને તો ભાગવત સંભળાવ્યું એના અધિકારથી. પેલા મુનિગણો બેઠા હતા, એમને ભાગવત સંભળાવ્યું. શાસ્ત્રના રહસ્યોનું સમાધાન આપવા માટે વિષ્ણુ જનપ્રિય સુખદેવજી હતા, માટે વૈષ્ણવ ઋષિઓ હતા માટે. પેલા સંસારીઓને જોયા, ન મળે કોઈ અધિકાર, ન મળે વૈરાગ્ય, ન મળે જ્ઞાન, ન મળે કોઈ શોધ. માત્ર પરીક્ષિતની સાથે આવીને બેઠા હતા. એ કુતૂહલથી જોઈએ છે, સાપ કરે તો પરીક્ષિત કેવો નાચે છે, કૂદે છે, ઋષિઓ આવીને શું કરે છે, દેવતાઓ કોઈ કૃપા કરે છે, ગંગાદેવી શું કરે છે. આ કુતૂહલથી આવીને બેઠા હતા. સાપ કરડે ત્યારે, સાપ કરડતા પહેલાં પરીક્ષિતની શી સ્થિતિ થાય છે જોવા આવ્યા હતા, મદદ કરવા નહોતા આવ્યા. કુતૂહલથી શું થાય છે, ન લેવા ન દેવા, કશું થાય એની સાથે એમને હતું.
એવા કુતૂહલિયાઓનો ક્યાં અધિકાર હતો ભાગવતમાં? પણ બેઠા હતા કોની સાથે? કુતૂહલથી પણ પરીક્ષિત સાથે બેઠા. ઉઠાડી મુકાય? સુખદેવજી વિવેક વિચાર કર્યો, હશે ત્યારે બેઠા, જેવા છે તેવા પરીક્ષિતની સાથે છે ને, ભગવાનની ઈચ્છ્યું હશે તે ફળશે. અને સંભળાવ્યું ભાગવત, જે એક ઋષિ, એક ગુરુ ને એક શિષ્યની પરંપરાવાળું ભાગવત સમુદાયમાં સંભળાવ્યું. પહેલવેલું સુખદેવજીએ સંસારીઓ બેઠા હતા એના પર કરુણા કરીને, કોઈ અધિકાર કે પાત્રતા જોયા વગર, યોગ્યતાનો વિચાર કર્યા વગર, પ્રયત્નની પરવા કર્યા વગર, પરિસ્થિતિ સામે જોયા વગર, માત્ર ભક્ત સાથે જ છે ને, ભક્તનો સંગ પ્રસંગ કરીને બેઠા છે ને, ભલે કુતૂહલિયા હોય. કરુણાથી સંભળાવ્યું. હા, કરુણાએ પાત્ર વિવેક નહોતો કર્યો. એમ ષોડશગ્રંથના આરંભે મંગલાચરણમાં યમુનાશક પધરાવી, કરુણારૂપા યમુનાજીને વહાવ્યા. કરુણા કરી. અધિકાર હોય કે ન હોય, શોધ કર્યો હોય કે ન કર્યો હોય, ભગવાન આવો. તમારો પ્રયત્ન હોય કે ન હોય, આવો. અમે આવ્યા છીએ તમને વેવડાવવા માટે, યમુનાના પુલકિત પ્રવાહમાં પાવન કરવા માટે. દોષ નીકળી જશે, નિર્દોષ થઈ જશો. આવશે યમુનાજીની પાસે. યમુનાજી કરુણા કરવા માટે સૂર્યમંડલાંતર્ગત યમુનાજી પધાર્યા હતા, કરુણા કરવા માટે. હા, અને એટલા માટે કરુણામયી યમુનાજીને પહેલાં પધરાવ્યા. નમામિ યમુના. સૂર્યના પુત્રી યમુનાજી નથી. સૂર્યના પુત્રી તો કાલિંદીજી છે. પિત્રા નિર્મિતે ભવને વસામી, અર્જુનને એણે કહ્યું હતું શોધ કરવા આવ્યા ત્યારે, હું સૂર્યની પુત્રી છું, કાલિંદી મારું નામ છે, ભગવાનને વરવું છે, મને જલમાં નિવાસ, યમુનાના જલમાં નિવાસ પિતાએ બાંધી આપ્યો છે, એમાં રહું છું, કૃષ્ણની રાહ જોઉં છું, તપ કરું છું, જપ કરું છું. જપ અને તપની લપ રહેવા દો. જપ અને તપથી ભગવાન ના મળે, આવા હોય તો ભગવાન ભક્ત દ્વારા મળે. અર્જુન દ્વારા કાલિંદીને કૃષ્ણ મળ્યા. હા, કેમ કે જપથી મળ્યા કે તપથી મળ્યા? અને ત્યાંય અર્જુનને સામે લેવા મોકલે, તપાસ કરા કોણ છે. અર્જુન નિમિત્ત બન્યો, અર્જુન દૂત બન્યો, અર્જુન મધ્યસ્થ બન્યો, અને અર્જુન દ્વારા સૂર્યપુત્રી કાલિંદી ચોથા પ્રિય પત્ની તરીકે આવીને બેસી ગયા. ભગવાને એનો અંગીકાર કર્યો. અર્જુનને નિમિત્ત બનાવ્યો હતો, પણ સૂર્યપુત્રી હતા, યમુનાના જલમાં રહેતા હતા. એટલે યમુના જુદા, કાલિંદી જુદા. યમુનાજી સૂર્યપુત્રી નથી, પણ સૂર્યમંડળ એની અંતર્ગત શ્યામતા છે. વૈજ્ઞાનિકો પણ સ્વીકારે છે. હા, હા, ચંદ્રમંડળમાં શ્યામતા કેમ છે એનો વિચાર હનુમાનજી વગેરે બહુ કર્યો હતો. કેમ ડૉક્ટર સાહેબ? રામચંદ્રજી બિરાજતા હતા સમુદ્ર કિનારા પર, વાંદર સુભોટો બિરાજતા હતા, અને ચંદ્ર ઉગ્યો. શ્યામતા જોઈને પછી અનુમાન કર્યા કે આ ચંદ્ર શ્યામ કેમ છે, શ્યામ કેમ છે, શ્યામ કેમ છે. બધાએ જુદા જુદા અભિપ્રાયો આપ્યા, ખરું ને? હનુમાનજીએ સાચો ઉત્તર આપ્યો, રામજીના ચરણો હૃદયમાં વિરાજે છે, માટે શ્યામ ચરણોથી ચંદ્રમાની વચ્ચે શ્યામ કલંક છે. કલંક નથી, શું છે? શોભા છે, ગૌરવ છે, શ્યામતા. પણ ચંદ્રની વચ્ચેની શ્યામતા બધાને ખબર પડી, સૂર્યની મધ્યની શ્યામતા કોને ખબર પડે? સાંભળી છે કથાઓમાં? આજે સાંભળો. ત્યારે વિજ્ઞાન પણ સ્વીકારે છે સૂર્યની વચમાં કાળા ધાબા છે. આટલા બધા તેજોમય સૂર્યમંડળ, એની વચમાં કાળા ધાબા છે. હવે હું પૂછું, શેના કાળા ધાબા? શોધી કાઢો. શેના કાળા ધાબા છે સૂર્યની મધ્યમાં? વિજ્ઞાનનો ઉત્તર જુદો હશે. હા, આપણો ઉત્તર શેનો છે? આદિત્ય હૃદય નામનો એક ગ્રંથ છે, એમાં કહે છે ધ્યેય સદા સવિતૃમંડલ મધ્યવર્તી નારાયણ સરસિજાસન સન્નિવેષ્ટ કેયુરવાન મકરકુંડલવાન કિરીટી હરિહિરણમય વપુર્દુત શંખ ચક્ર. ધ્યેય છે, ધ્યાન કરવા યોગ્ય છે. કોણ? સદા સવિતૃમંડલ મધ્યવર્તી,
સવિતૃમંડલના મધ્યવર્તી, એટલે સવિતા સૂર્ય એક નથી, એવા તો અનેક સૂર્યો છે. આકાશમાં જેટલા તારા દેખાય છે ને એ બધા વાસ્તવમાં સૂર્ય છે. આજનું વિજ્ઞાન સ્વીકારે છે. પણ એટલા બધા દૂર છે કે જેનો માપ કાઢવો કઠિન છે, અશક્ય પ્રાય છે. આકાશના અંતરો એટલા માટે માઇલમાં નથી મપાતા, નોટ્સમાં નથી મપાતા. નોટ્સમાં દરિયાના અંતરો મપાય, માઇલ કે કિલોમીટર્સમાં પૃથ્વીના અંતરો મપાય. આકાશના અંતરો પ્રકાશ વર્ષો લાઇટ યર્સમાં મપાય. પ્રકાશનું કિરણ 1 સેકન્ડમાં 1,86,000 માઇલની ગતિથી ચાલતું હોય. એ ગતિ કરતાં કરતાં આજે લાખો વર્ષ વીતી ગયા. આ સૂર્યના પ્રકાશ હજી સુધી પૃથ્વી પર ટમટમતા તારા જેટલા જ આવ્યા છે એટલા પ્રકાશ વર્ષો દૂર હશે. કલ્પના કરજો, લાખો પ્રકાશ વર્ષો દૂર છે. તો બ્રહ્માંડનો વિસ્તાર કેટલો હશે? અને બધા સૂર્યો દેખાય છે ને સૂર્યો છે. આપણા સૂર્યનારાયણ જેટલા મોટા છે એથી કદાચ વધારે મોટા એ સૂર્યનારાયણ છે. પણ અતિશય દૂર હોવાથી, અતિશય પ્રકાશ ઓછો અહીંયા પહોંચવાથી નાનકડા ટમટમતા તારા જેવા દેખાય છે. પણ એ છે સવિતૃમંડલ. એ સવિતૃમંડલની મધ્યવર્તી સવિતૃમંડલ, એની મધ્યમાં રહેલા પૃથ્વી સ્થિત સૂર્યનારાયણ, અને એના સૂર્યનારાયણની મધ્યમાં નારાયણ વિરાજે છે. સવિતૃમંડલ મધ્યવર્તી નારાયણ, આધિદૈવિક નારાયણ, સવિતૃનારાયણ, જે મૂળ અંતર્યામીનું સ્વરૂપ છે, આનંદાત્મક છે, એ શ્યામ છે. એટલા માટે સૂર્ય હૃદયમાં નારાયણને રાખ્યા હોવાથી મધ્યમાં શ્યામતાવાળા છે. નારાયણ કોણ છે? કૃષ્ણનો વ્યૂહ અનિરુદ્ધ, અનિરુદ્ધનો એક અંશ નારાયણ. નારાયણો અનિરુદ્ધાંશ. ભગવાનના 4 વ્યૂહ કાર્ય કરવાના સામર્થ્ય, શક્તિઓ. વાસુદેવ વ્યૂહ જ્ઞાન આપે, મોક્ષ આપે. સંકર્ષણ વ્યૂહ દૈત્યોનો સંહાર કરે. પ્રદ્યુમ્ન વ્યૂહ વંશવર્ધન કરે. અનિરુદ્ધ વ્યૂહ ધર્મનું સ્થાપન કરે. એમાંના અનિરુદ્ધ વ્યૂહ એનો એક અંશ એનું નામ નારાયણ, અને એ નારાયણને સૂર્યમંડલે પોતાની મધ્યવર્તી પર બનાવીને બિરાજાવ્યા છે. શેના ઉપર? સરસીજાસન, લાકડાના કે સોનાના આસન પર નહીં. સૂર્યમંડળની મધ્યમાં કમલ છે. આ તો વેદમાંય કહેલું છે. અગ્નિ મધ્ય સ્થિત સોમ મધ્ય હુતાસન, અને એની મધ્યમાં નારાયણનું સ્થાન છે. કૃષ્ણ વિરાજે છે, એનો અંશ વિરાજે છે, અને એને કારણે શ્યામતા છે. એ સૂર્યમંડલ વર્તી નારાયણ આનંદાત્મક, એમનું હૃદય દ્રવીભૂત થયું જીવો ઉપરની અનુકંપાથી. અનુરુદ્ધાંશ છે ને, ધર્મ પ્રદાન કરે ને, ધર્મ પ્રદાન કરવા માટે પુલકિત થયા, ઉદ્રિક્ત થયા, કરુણાયુક્ત થયા, હૃદય વહી ગયું. એ આધિદૈવિક આનંદના વહેતા પ્રવાહનું કરુણાયુક્ત ઉદ્રિક્ત સ્વરૂપ, એનું નામ શ્રી યમુનાજી. યમુનાષ્ટકના પહેલા શ્લોકમાં આ સૂર્યમંડલ મધ્યવર્તી યમુનાજીનું સ્વરૂપ વર્ણન છે, જે ગોલોક સ્થિત બની કૃષ્ણની સેવા માટે વ્રજમાં પધાર્યું. ક્રમશઃ યમુનાષ્ટકમાં ઉપરથી નીચે સુધી વહેતા પ્રવાહનું વર્ણન છે ભૌતિક દ્રષ્ટિએ. પહેલા શ્લોકમાં સવિતૃમંડલ મધ્યવર્તી આધિદૈવિક સ્વરૂપનું વર્ણન છે. પછીના શ્લોકમાં કલિંદગિરી મસ્તકે, કલિંદગિરીના મસ્તકે શિખર ઉપર પધાર્યા, ત્યાંથી તળેટી સુધી પધાર્યા, ત્યાંનું વર્ણન છે. ત્રીજા શ્લોકમાં ભુવમ ભુવન પાવની શ્લોકમાં ભૂતલને અલંકૃત કરતા પધાર્યા તેનું વર્ણન છે. વ્રજ સુધી પધાર્યા. આમ ક્રમશઃ સૂર્યમંડલ મધ્યવર્તી શ્રી યમુનાજી
કલિંદગિરી મસ્તકે અવતરિત થઈને ભૂતલ ઉપર પધાર્યા પાવન કરતા, અને પોતે પાવન થવા માટે સેવાનો લાભ લઈ કૃતાર્થ થવા માટે વ્રજમંડળમાં પધાર્યા. નમત કૃષ્ણ તુર્ય પ્રિયા. કૃષ્ણ એ તુર્ય પ્રિયા છે. નમસ્કાર કરો એમને આચાર્ય ચરણોએ કહ્યું. આચાર્ય ચરણોએ 8 શ્લોકોમાં 8 ઐશ્વર્યો શ્રી યમુનાજીના વર્ણવ્યા છે. એક શ્લોકમાં એક ઐશ્વર્યનું વર્ણન છે. આપ તો યમુનાશકનો પાઠ કરો છો, અને કાલ તો પાઠનો અર્થ સમજ્યા ને, અર્થાનુસંધાનપૂર્વક ઉચ્ચારણ એટલે પાઠ પઠન. આજે તૈયાર થઈને આવ્યા છો ને બધા, અર્થ સમજીને બેટા ઢીંગલીઓ, અર્થ તૈયાર કરીને. તમે બધા વડીલો તો અર્થ તૈયાર કરીને આવો, સ્વાભાવિક છે, એમાં કહેવાનું ન હોય. પહેલા શ્લોકમાં કયું ઐશ્વર્ય છે? લો શોધો. તૈયાર થઈને આવ્યા હતા ને ઘેર, શ્લોકમાં કહેલું છે, આપણે નવું નહીં. અશ્વિનાબેન ઠંઠન ગોપાલ, શ્રી ગોવર્ધન, શ્લોક બોલો ત્યારે. નમામી. નથી જડતું, જુઓ શ્લોકમાંથી શબ્દો જડશે. હા, હવે જડ્યું. સકલ સિદ્ધિઓના કારણરૂપ હોવું એ પહેલું ઐશ્વર્ય. ચાર સિદ્ધિઓ સંયોગાત્મિકા, ચાર સિદ્ધિઓ વિયોગાત્મિકા. કાલે કહ્યું હતું આપને કે ઠાકોરજીએ લીલા વિહારો માટે, પોતાને વિક્ષેપ ન થાય માટે, સેવા માટે યમુનાજીને સિદ્ધિઓ આપી રાખ્યા છે. અને આપ્યા પાછા લેવા માટે નહીં, કાયમ માટે લીલા સ્થિત સેવા કરવાનું યમુનાજીને. કાલ બતાવ્યું ને, કૃષ્ણાયા હસ્તતરલા ચિત કોમલ વાલુકમ. કૃષ્ણજીએ પોતાના હસ્તથી તરંગભુજ કંકણથી, રંગભુજથી રાસલીલામાં પુલીનમાં વાલુકા, મધુર કોમલ વાલુકાઓ બિછાવી હતી. કૃષ્ણએ પોતે હાથ ફેરવ્યો હતો. મળ્યું શ્લોક ભાગવતમાંથી? કયો અધ્યાય, કયો શ્લોક? કૃષ્ણાયા હસ્તતરલા ચિત કોમલ વાલુકમ. 32માં અધ્યાયમાં જુઓ, જડશે કદાચ. 10, 32, 12. કૃષ્ણાયા હસ્તતરલા ચિત કોમલ વાલુકમ. કૃષ્ણના ભુજથી, તરંગોથી બિછાવાયેલ કોમલ વાલુકા, એટલે કઠિન વાલુકા કાઢી નાખી. કોમલતા ભક્તિ માર્ગમાં જોઈએ, કઠોરતા નહીં, ઉદ્દંડતા નહીં, નમ્રતા, નરમાશ અને મીઠાશ ભક્તિ માર્ગનું અંગ છે. એટલા માટે કોમલ વાલુકાઓ બિછાવ્યા હતા. કૃષ્ણાયા હસ્તતરલા ચિત કોમલ વાલુકમ, ત્યાં બિરાજતા હતા. આ સેવા છે. આવી સેવા કરી શકે છે યમુનાજી માટે પાસે રાખ્યા હતા. અને એટલા માટે જેમ પેલા રાસમાં કહ્યું હતું, ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષરંતુ મનશ્ચક્રે યોગમાયામ ઉપાસિત. યોગમાયાને પાસે રાખ્યા છે, તેમ અહીંયા યમુનાજી લીલામાં નિત્ય બિરાજી રહ્યા છે, સેવા કાર્ય કરી રહ્યા છે. એટલા માટે લીલામાં સંયોગ અને વિયોગ સામાયિક સિદ્ધિઓનું દાન શ્રી યમુનાજી કરે છે લીલાસ્થોને, લીલામાં રહેલાઓને. એટલા માટે સકલ સિદ્ધિ હેતુ પણ પહેલું ઐશ્વર્ય છે. આ બધા ઐશ્વર્યો સ્વતંત્ર નથી, આટલું યાદ રાખજો. ઠાકોરજી આપેલા છે, પ્રભુએ પધરાવેલા છે. પ્રભુના કયા સેવકમાં પ્રભુએ આપેલું ઐશ્વર્ય નથી હોતું? પ્રભુ પોતાના ગુણો પોતાના ભક્તોમાં પ્રગટ કરે છે. એટલા માટે ભક્તો ભગવત તુલ્ય બની જાય છે. અને કલિયુગમાં તો એટલી બધી તુલ્યતા આપી કે ભાગવતાર્થ નિવેદનમાં મહાપ્રભુએ કહ્યું, ભગવાન ભક્ત દ્વારા સર્વમ વિદધાતિ ઇતિ સિદ્ધાંત. ભગવાન ભક્ત દ્વારા સઘળું કાર્ય કરે છે, આ સિદ્ધાંત છે. કાર્ય કરવું હોય તો સામર્થ્ય જોઈએ, સમજ જોઈએ, જ્ઞાન શક્તિ અને ક્રિયાશક્તિ જોઈએ. ક્યાંથી લાવે? ભગવાન દાન કરે છે. ભક્તોને ભગવાન ક્રિયાની સમજ આપશે,
ભગવાન એને સમજ શક્તિ પણ આપશે. સમજ શક્તિ અને ક્રિયા શક્તિ, જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ બંને પ્રભુ પ્રદાન કરે છે ભક્તોને. પ્રભુનું પ્રદાન છે, પણ પ્રભુ કેવડાવતા નથી આ મારું છે, ભક્તનું છે એમ પ્રખ્યાપિત કરે છે, ભક્તોનો યશ વધારે છે. હા, ભક્ત કીર્તિ વિવર્ધકાય નમઃ. પોતાની કીર્તિ તો છે જ, ભક્તોને આપી દે છે. ભક્તોની કીર્તિ વધારે છે, આ ભગવાનની સ્વાભાવિકતા છે. એટલે સકલ સિદ્ધ હેતુપણું આ પહેલું ઐશ્વર્ય છે શ્રી યમુનાજીનું. બીજું શોધશો કે શ્લોક બોલાવું? કલિંદગીરી મસ્તકે બસ નથી આવડતું શ્લોક? કયું ઐશ્વર્ય બીજું? અરે વાહ, હવે તમે કેવો હોશિયાર છો, આવડતવાળા. તરત જડી ગયું. મુકુંદ રતિ વર્ધિની. મુકુંદ રતિ વર્ધિની એટલે મુકુંદની રતિ વધારનારા, મુકુંદ પ્રત્યે જીવોનો પ્રેમ વધારનારા યમુનાજી છે તે, અને મુકુંદની જીવોમાં રતિ વધારનારા યમુનાજી છે તે. બે અર્થો થયા ઐશ્વર્ય. મુકુંદ રતિ વર્ધકત્વ કે વર્ધિનીત્વ, આ બીજો ઐશ્વર્ય. મુકુંદ તો કાલે બતાવ્યા હતા ને, આ મોટાઓ બતાડો તો મુકુંદ કોને કહેવાય? કાલે અર્થ કર્યો તો મુકુંદનો. ભવતી વૈ મુકુંદે રતિમાં. શું બધું? વાહ દીકરા વાહ. આ નાની બેબીઓ કહે છે, એના બાબાઓ કહે છે મોક્ષનું ખંડન કરીને પછી મોક્ષનું દાન કરે. મોક્ષ દે તે મોક્ષનું દાન કરે વગર સાધને એનું નામ મુકુંદ. સાધનથી મોક્ષ મળતો હશે, જપ તપ પાઠ આદિથી જે શાસ્ત્રોએ વિધાન કર્યા હોય, યજ્ઞ જ્ઞાન ભક્તિ, એ શાસ્ત્રીય વિહિત સાધનોથી મળતો મોક્ષ કોઈ પણ સાધન કર્યા વગર પોતાની કૃપાથી દે એનું નામ મુકુંદ. કાલે ટૂંકો અર્થ કર્યો તો આજે વિસ્તાર અર્થથી અર્થ કર્યો. આ મુકુંદમાં રતિ વધારનારા, સાધન વગર મોક્ષ દેનારા. ખબર છે સુખદેવજીએ પણ આવું કહ્યું છે? કૃષ્ણાવતાર શા માટે થયો? નૃણામ નિશ્રેયસાર્થાય વ્યક્તિર્ભગવતો નૃપ. ક્યાં છે આ? દશમ સ્કંદના 29મા અધ્યાયમાં શંકાઓનું સમાધાન કર્યું. ત્યાં વ્યક્તિર્ભગવતો નૃપ 14મો શ્લોક છે. નૃણામ નિશ્રેયસાર્થાય, માનવોના મોક્ષની સિદ્ધિ માટે. માનવોની નૃણામનો અર્થ માનવ થાય, પણ મહાપ્રભુજીએ સુબોધની માર્ગ કર્યો પ્રાણી નામ. પ્રાણી માત્રને વગર સાધને મોક્ષ દેવા માટે કૃષ્ણ અવતાર થયો છે, અને એ કૃષ્ણ અવતાર એનું નામ મુકુંદ. મુકુમ મોક્ષમ દદાતી, નિસ્સાધન જનોને પણ મોક્ષનું દાન કરે, અન્ય સાધનોની અપેક્ષા વગર મોક્ષ દે તે મુકુંદ. મુકુંદ રતિ વર્ધિની, આ મુકુંદમાં રતિ વધારનારા અને મુકુંદની રતિ વધારનારા. ભગવાન અને ભક્ત બેને પરસ્પરમાં પ્રેમ કરાવનારા આ યમુનાજી છે. આ દ્વિતીય સિદ્ધિ છે, ઐશ્વર્ય છે. સમજાયું? મુકુંદ રતિ વર્ધિની. પછી આ તો મર્યાદા માર્ગી અર્થ થયો. મોક્ષ આપે તો સંસારમાંથી છુટકારો આપે, શરીરમાંથી છુટકારો આપે, પણ નિત્યલીલામાં પ્રવેશ કરાવે અને નિત્યલીલામાં નિત્ય આનંદનો, સ્વરૂપાનંદનો, પૂર્ણાનંદનો અનુભવ કરાવે. મુકુમ મોક્ષમ દતિ ખંડયતી ઇતિ. દ્યતિ ખંડયતી, દ્યો અવખંડને ધાતુમાંથી અર્થ થાય. મુકુમ મોક્ષમ દ્યતિ, મોક્ષનું ખંડન કરે અને મોક્ષથી પર સ્વરૂપાનંદ એનું પ્રદાન કરે. બ્રહ્માનંદા સમુદ્ધૃત્ય ભજનાનંદ યોજને લીલાયા યુજ્યતે સમ્યક સાતુર્યે વિનિરૂપ્યતે.
રાસ ફલ પ્રકરણના તામસ ફલ પ્રકરણના આરંભમાં આચાર્ય ચરણના કારિકા કહી બ્રહ્માનંદમાંથી પણ ઉદ્ધાર કરીને મોક્ષમાંથી ઉદ્ધાર કરીને પણ જે ભજનાનંદ સ્વરૂપાનંદ સેવાનંદ આપે એ લીલા રાસ લીલા છે, એ ફલ પ્રકરણ છે. એટલે મુકુમ મોક્ષમ દ્યતિ ખંડયતી, સ્વરૂપાનંદના દાનથી મોક્ષનું ખંડન કરે અને વગર સાધને સ્વરૂપાનંદનું દાન કરે. ગોવાળિયાઓને વૈકુંઠમાંથી પાછા લાવ્યા અને રાસનો અનુભવ કરાવ્યો, રસનો અનુભવ કરાવ્યો, આનંદનો અનુભવ કરાવ્યો. મોક્ષમાં નથી મળતું એ સુખ, એ આનંદની અનુભૂતિનું પ્રદાન પ્રભુએ કર્યું. એટલા માટે કેવા કહેવાય? મુકુમ મોક્ષમ દ્યતિ ખંડયતિ મુકુંદ. મોક્ષથી એ પર આપે સુખ. એટલે સંસાર અને શરીર બેના બંધનમાંથી છોડાવી સ્વરૂપાનંદ કરાવે એનું નામ મુકુંદ. બેનો ભેગો અર્થ હવે કર્યો. એની રતિને વધારનારા કે એમાં રતિને વધારનારા આ યમુનાજી છે. આ દ્વિતીય ઐશ્વર્ય થયું. ત્રીજું જડશે કે બતાવું? ભુવમ કયું? શ્લોક બોલ્યા વગર આવડી ગયું? શ્લોક બોલતા જાઓ ને એક પછી એ વારે યમુના શક થશે. ભુવમ ભુવન અંદર જોઈને બોલો છો તો એ સુંદરી સંભળાય છે. સુંદરી છે કે માછે અનુસ્વાર છે? નિતંબ તટ સુંદરી નામત કૃષ્ણતુર્ય. ત્રીજું આ શ્લોક એટલા માટે બોલાવું છું, એમને બતાવી જઈશ તો તમને થશે આ તો ક્યાંકથી કહી દીધું, અનુસંધાન નહીં રહે. શ્લોક બોલાવું છું તમને અંદરથી શબ્દો જડશે, અનુકૂળ અર્થ સમજતા થશે. માટે કયું ઐશ્વર્ય ત્રીજું? ભુવમ ભુવન પાવની નહીં, ભુવન પાવનીત્વ એ ત્રીજું ઐશ્વર્ય. ભુવન એટલે 14 ભુવન, ત્રિભુવન, 7 ભુવન જે ગણતા હો તે. ભાગવતના બીજા સ્કંદના પહેલા અધ્યાયના અંતે આ 3 ભુવનોની કલ્પના છે. 3 ભુવન હોય, 7 ભુવન હોય કે 14 ભુવન હોય. ભુવન પાવની યમુનાજી ભુવન પાવની છે. સૂર્યના કિરણો દ્વારા અવતરિત થઈ ત્રિભુવનને પાવન કરે, સપ્તભુવનને પાવન કરે કે 14 ભુવનને પાવન કરે છે કિરણોના માધ્યમથી. એટલા માટે ભુવન પાવનિત્વ છે. માત્ર જગતને પાવન કરે, ભૂતલને પાવન કરે એવું નહીં. ભુવમ ભુવન પાવનિત્વ માટે ભુવન શબ્દ લખ્યો. હા, માત્ર જગતને પાવન કરે છે એવું નહીં. જેમ ગંગાજી ત્રિલોક પાવન કરનારા છે એમ યમુનાજી ત્રિલોક નહીં, સપ્તલોક નહીં, 14 લોકને પણ પાવન કરનારા છે. આ ભુવન પાવનિત્વ ત્રીજું ઐશ્વર્ય થયું. ચોથો શ્લોક બોલો. કયું ઐશ્વર્ય આવ્યું? ત્રીજું કે ચોથું? ત્રીજું કે ચોથું? પહેલું કયું? સકલ સિદ્ધિ હેતુપણું. પછી બીજું ભૂતલ પાવકત્વ. પછી ત્રીજું હા ફરીથી ભૂલ કરી ગઈ તમે. પહેલું વચ્ચે ભૂલી ગયા, ગપ્પા નહીં મારવાના, એ ધ્યાનથી બોલો. પહેલું ઐશ્વર્ય કે સકલ સિદ્ધિ હેતુ. પછી હા એ ભૂલી ગયા હતા ને સીધું ભુવનમાં પહોંચી ગયા.
નતા બોલ્યા તમે બધા સાક્ષી છો ત્યારે બોલ્યા હતા. ચાલો, આ બહુમતીનો જમાનો છે, સન્મતિનો નહીં. સન્મતિનો જમાનો નથી, સંમતિનો જમાનો છે, બહુમતીનો જમાનો છે. સારું, એટલે બીજું કયું બેટા? હે? મુકુંદરતી વર્ધિનીત્વ. ત્રીજું ભુવન પાવનીત્વ. ચોથું કયું ઐશ્વર્ય? હવે મન સુખમ ભાવય. મન સુખ ભાવકત્વ. મન સુખ ભાવકત્વ. મનના સુખનું સંપાદન કરવા પણ બધું કરો, સેવાએ કરો, કથાએ કરો, પણ મન રાજી ના થાય તો બધી કર્મકાંડની ક્રિયા થઈ જાય, સફળ ન થવાય, ફલરૂપ આનંદ ન મળે. એટલા માટે મન સુખ સંપાદકત્વ. મતભેદોમાં જુદા જુદા હશે પ્રકારો, હું આ પ્રકાર ગણાવું છું અત્યારે પુરુષોત્તમજીને અનુકૂળ. કયો કયો? મન સુખ સંપાદકત્વ. યમુનાજી મનના સુખનું સંપાદન કરે કરુણાથી, પાત્ર વિવેક વગર. હા, મનને સુખી કરી દે. યમુનાજી મનમાં પધારે એટલે પછી યમુનાજીના સ્વરૂપને બતાવું છું કેવા સ્વરૂપે પધારે. તે પધારે, મન રાજી થઈ જાય. પછી 5મો શ્લોક આવે. 5મો ઐશ્વર્ય આવશે ને? 5મો શ્લોક કયો? કયું ઐશ્વર્ય? હવે હરિપ્રિય કલિંદયા. હરિપ્રિયાણાં કલિંગ કલહંદ્યતિ ખંડયતિ ઇતિ હરિપ્રિય કલિંદા તયા કલિંદયા. હરિના પ્રિયજનો, ભગવાનના ભક્તો, એમને મનમાં ક્લેશ થયો હોય, હરિપ્રિય કલિમ, હરિપ્રિયના પ્રિયજનોનો કલહ, ક્લેશ એને ખંડન કરનાર, સમાવનાર. પણ હરિના પ્રિયજનોના મનઃ ક્લેશને સમાવવા પણ